અત્યારમાં સાહેબ સમાચાર જોતા હતા તો મુંબઈ ને એ બાજુ બહુ વરસાદ છે એટલે હવે રહી રહીને છે ને વરસાદ ભૂકા કાઢવાનો છે. અરે એવું થોડું હોય કઈ, એટલો તો ભરોસો હોય ને સાહેબ. અરે જટાશંકર કે કેટલા માણસો ફસાઈ ગયા. હારું છે ને આપણે નો ગયા. ઈ પેલા મેં કીધું વરસાદ લઈ લો ને સોરી વરસાદ ઈ પેલા કપડા લઈ લો બીએ ને આપણે કોઈથી નો બીએ હો. હા ભૂત આવે પ્રેત આવે કે ગમે ઈ આવે. આખા ગામમાં વરસાદ થાય, આખા જિલ્લામાં વરસાદ થાય. જા દૂધીના થેપલા ખાધા ને એની અસર છે. જો ઘા અસર કરી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો, દીવાબત્તી પૂજા થઈ ગયા છે. અંજુ બનાવે છે ગરમા ગરમ ચા. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે અને રોટલીના વઘારિયા છે. ધારાબેનના ડબ્બામાં લઈ જવાના હતા રોટલીના વઘારિયા અને બાકી છે પૂરી અને વાનવાની જો ડબ્બા ભર્યા. હવે છે ને 15-20 દી આમને મળશે. જો વાનવામાંથી 2-4 જ ખવાણા છે, આમનો ડબ્બો ભર્યો છે. આ છે ને સાહેબને એકને જ ભાવે, બીજા કોઈને ભાવતા નથી અને સાહેબને ટાઈમ મળતો નથી ખાવાનું કે ટાઈમે ખાવા આવે કે ખાય. એટલે હવે જો નાસ્તામાં જ ખાવાના છે. તો નાસ્તામાં કંઈક આવું છે તો આવી જાવ તમે બધાય નાસ્તો કરવા. અને આમાં છે જીરાપુરી. આ હાથમ આઠમ ઉપર થોડું થોડું બનાવવાનું કારણ જ આ. થોડું બનાવ્યું ને તોય પડ્યું છે. હવે કિલા જીરાપુરી વારવા કર્યા હોત તો આ મહિનો દી હાલત. પેલા આપણા ખોરાક હતા, પેલા કિલાની કરતી બે પૂરી કરતી, પણ હવે નથી બનાવતી કેમ કે ખવાતું જ નથી, ટાઈમ રહેતો નથી ખાવાનું. કામમાં એટલા વ્યસ્ત હોય, દુકાનનું કામ હોય એટલે કઈક પેલા નવરા બેઠા હોય ને એટલે ખાવાનું જ કામ કરીએ. બરાબર ને? તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને રાતના વરસાદ હતો ધીમી ધારે. મોડે લગી બાજુના ગામમાં સમાચાર એવા છે કે આખી રાત વરસાદ પડ્યો ને રસ્તા બંધ થઈ ગયા. માંગરોળ બાજુ, હા માંગરોળના રસ્તા બંધ થઈ ગયા છે કેમ કે આખી રાતને વરસાદ હતો. જુનાગઢમાં વરસાદના વાવડ છે. પછી અત્યારમાં સાહેબ સમાચાર જોતા હતા તો મુંબઈ ને એ બાજુ બહુ વરસાદ છે. એટલે હવે રહી રહીને છે ને વરસાદ ભૂકા કાઢવાનો છે. આખો શ્રાવણ એમને ગયો, અષાઢ મહિનો કોરો વયો ગયો, હવે ભાદરવામાં છે ને આ ગઈઢો મેં વરસવાનો છે. જમાવટ લઈ ગયો. હા તો સારું, હાલો દિવસની શરૂઆત એક આવી થઈ છે તો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો ચા નાસ્તો કરી લઈએ અને પછી ઘરના વાસી કામ ઉપાડીએ. આમાં તું રૂપાળી લાગે. રૂપાળા હોય રૂપાળા જ લાગે. તમને હું કાળી લાગુ છું? કામે વળગી ગઈ. બદામ ફોલું છું. આ ધારાને જો બદામ દેવાની ભૂલાઈ ગઈ. રાતના પલાળી હતી ને બદામ ફોલીને હમણાં હું એને છે ને બદામ આપું છું સવારમાં અને હું 2-4 દાણા ખાઈ લઉં. નહીંતર આપણે સૂકો મેવો ભાવે નહીં, પણ હમણાં અઠવાડિયા 10 દિવસ ત્યાં ખાવાનું ચાલુ કર્યું છે. ભાવવાનું ચાલુ થયું. ભાવતી તો નથી પણ દવા રૂપે ખાઈ લેવાનું કે એક ઓહળ્યું જ છે એમ. બહુ બધા કહે ને કે પલાળેલી બદામ ને બીજા બધા ડ્રાયફ્રૂટ ને એ આપણા શરીર માટે, સ્કિન માટે, વાળ માટે બહુ જ સારા. તો મેં કીધું હાલો હવે આમે ઉંમરે થતી જાય છે તો થોડીક આપણા ઉપર ધ્યાન દઈએ અને ખાતા પીતા રહીએ. ભાવે કે ન ભાવે, દવાના ટીકડા ખાવા એના કરતાં તો ડ્રાયફ્રૂટ ખાવા સારા. રાતના જો પલાળી દીધી હતી. એ તો તને વર્ષોથી સમજાવું, પણ હવે આજ ખબર પડી ને. વર્ષોથી સમજાવતા હતા ને તો હવે ખબર પડી કે ખાવા જોઈએ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો.
ચા નાસ્તો થઈ ગયો, ગોરા વિસરીને ગોરા ભર્યા અને બાકી બીજું ઘરનું કામ ઉપાડું ને એ પેલા તો મારા સાહેબ મસ્ત એવા તૈયાર થઈને આયલા છે દુકાને. ક્યાં ગયા? અહીંયા રહ્યો બાપા. ઓહો, તમારી ઇજાજત સિવાય જવાય નહીં. નો જ જવાય ને, અમારે રજા લેવી પડે. રજા લઈ જાય. ઘરે આવવું હોય તો રજા લેવાની, જવું હોય તો રજા લેવાની. ડગલું નો મુકાય આમ. હારું હાલો, આજ કેમ વેલા? ફોન ના આવ્યો તાર નજર સામે? હા, એ તો મને મગજમાં નથી. હા, મારા સાહેબ દુકાને પહોંચે ને પેલા તો એનો ફોન આવી જાય કે હાલો અમે આવી ગયા, તમે આવી જાઓ. એક ચાવી ત્યાં રખાય એટલે એ દુકાન ખોલીને ત્યાં બેસે કે તમે એમ કે સાફ સફાઈ કરો તો હું આવું. ચાવી ત્યાં રાખે ને હા. બીજે દિવસે દુકાને જ ના જવાનું રહે. અરે એવું થોડું હોય કઈ, એટલો તો ભરોસો હોય ને સાહેબ. તમે શું કહો, ઘરાક છે એ આપણા ભગવાન છે તો ભગવાન થોડો ભક્તાઈ રહેવો દગો કરે. બીજા તેજુરીની ચાવી તો તમારી પાસે હોય ને. ઈ કયો જો આ નવરા ઉભા જો નખો દ્વાર એના જેવું છે. ખીલ્લી નડતી હતી તમને કઈ? મને હે ને એવું દેખાતું હતું, તમે કીધું કાઢી લો બિચારીને. આ દિવાલને કેટલી તકલીફ થતી છે. બહુ થતી છે. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય માતા. જય માતાજી. એ બેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. થઈ ગયા નવરા? શું કે બેન તમારા ગામમાં વરસાદ પાણી? અરે અમારા ઘરમાં વરસાદ કોઈ માંગરોળ ના રસ્તા બંધ થઈ ગયા. બધે બહુ છે, આપણે જ ઓછો છે. સવાર પડે અહીંયા છે ને બહુ જ વરસાદ હતો. આમે બહુ છે. જુનાગઢ જિલ્લામાં માંગરોળમાં વધારે. વલભગઢથી વલભગઢનું કાઢ્યું હોય ને હા, ત્યાંથી ત્યાંથી રસ્તામાં. અરે જટાશંકર ગેટ કેટલા માણસો ફસાઈ ગયા. હારું છે ને આપણે નો ગયા. કેવું પાણી આવે. એટલે તો આપણે લોન લીધું નથી આજ પેલું. બે વખત તો આપને કોણ કાઢવા આવત? કોઈ ન આવત. આપને બચાવવા કોઈ ન હતી કે હારું શેરી લડતા હતા ને હાથવાડી. હા, તેવું આ તો કઈ વાંધો નહીં, તમે બે નીકળી જાત ને. અમે તમને બચાવી દે. એ હમા કેટલા માળા ઉભા ને અમે કેટલા ઉભા. ભાઈ અત્યારે ક્યાંય છે ને પાણીનો ભરોસો કરાય નહીં, વરસાદ હોયથી જવાય એમ નહીં. ક્યાંય ન જવાય. એટલે તો ક્યાંય ન જવાય. હારું હાલો બેન, મશીનમાં કપડા પડ્યા છે, કાઢ નાખો. તારા નીચેવાના છે ને ઉકવી દઈએ એટલે કામ થાય પૂરું. આ ગૌ માતા આવી, આવો આવો, ગૌ માતા. ઉભી રહેજે, રોટલી લઈ આવું. હાલે ચાલો. હાલે હવે હાલ હાલે, જા 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 જા. તો હવે આવતી નથી. પણ વાળ મેં દઈ દીધું, વાળ જાને આવે. હાલે હાલે હાલ. ભાઈ પી. સીધી ડેલીમાં જ આવવાનું કરો હો. યા બે વાર જો 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 જો. હવે આપી દીધું, જાઓ કાઈ હું હવે જાઓ. લેવું ને એને કહું. એ જાઓ. હા, કે લાય. હવે અંદર ન થવું, બસ આપી દીધું, અંદર ન થવું. હવે કાલ સવારે પાછા જાઓ. આવજો, બાય બાય. જતે તારી બાઈ બાઈ તારી. એને અંદર આવું. આવું ઈ જાવ કોકરે. હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે. જો કપડા વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે અને ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક. ટાઈમ થઈ ગયો છે 10:30 નો. બા કથા સાંભળે છે. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો હાલો, બા છે ને શિવ પુરાણ સાંભળે છે અને મારા હવે કિલોમીટર પૂરા થઈ ગયા છે. તો આપણે થોડીક વાર હિંડોરે બેસીએ એટલે થોડોક થાક ઉતરી જાય, કેમ કે ગમે એ કામ કરી લઉં ને પછી 10 મિનિટ હિંડોરે બેસીએ ને એટલે બધોય થાક ઉતરી જાય. મને છે ને હિંડોરે ઝૂલવું બહુ જ ગમે. તો કોને કોને મારી જેમ હિંડોરો ગમે છે એ મને કહેજો કમેન્ટમાં. તો સારું હાલો, થોડીક વાર બેસું પછી સાહેબને ફોન કરીએ કે રસોઈમાં શું બનાવવાનું છે. નહીંતર કાલની જેમ છે ને રસોઈ બનાવીને રાખી દઈ અને ખાવાનો વારો નહીં આવે. એટલે આજ તો છે ને પૂછીને જ રસોઈ બનાવી ને થોડી રસોઈ બનાવી, બરાબર ને? તો સારું હાલો, મળ્યા.
કાલનું ટાણું થઈ ગયું છે, વરસાદ અંધારીને આવી ગયો છે. વરસાદ આવે ને એ પેલા ફટાફટ છે ને દોરીએથી કપડાં લઈ લઉં, નહીતર આ 2 દી થયા છે ને પેન્ટ હુકાય છે, હજુ હુકાણું નથી. 2 વાર વરસાદમાં પલળ્યું, 3જી વાર પલળશે ને તો ફરજિયાત મારે ધોવું પડશે. અને અત્યારે ગરમી ને એવી થાય છે ને કે મારે અત્યારે કપડાં બદલાવા જ પડ્યા. ડ્રેસમાં એટલી ગરમી થતી હતી કે વાત પૂછોમાં. સિલ્ક ઉપર કાપડ છે એટલે બહુ જ ગરમી થતી હતી. તો પેલા તો છે ને મેં કપડાં બદલાવી લીધા. હવે હાલો છે ને કપડાં બધા અંદર સૂકવી દઉં ને પછી રોટલી માંડું. શાકનો વઘાર થઈ ગયો છે. આજે મસાલા ભીંડી બનાવી છે અને બા હાટું સૂકી ભાજી બનાવવાની છે બટેટાની, તો એ બનાવી નાખીએ. એ પહેલાં મેં કીધું વરસાદ લઈ લો ને, વરસાદ એ પહેલાં કપડાં લઈ લો, નહીતર છે ને રાંધતા દોડવું પડે. કાલે અમારા મા દીકરી બેન દોડવું પડ્યું હતું કપડાં લેવા. તો હાલો મળ્યા. તારાબેન તો આવી ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ. કેમ મોઢું પડી ગયું? પેપર આવી ગયું. 2-3 માર્ક ઓછા આવ્યા એટલે ધારાબેન નું છે ને મોઢું પડી ગયું છે કે મમ્મી ખીજાવાની છે. કઈ વાંધો નહીં, આગલા પેપરમાં ધ્યાન રાખજો હો ને. થોડુંક ધ્યાન રાખવાનું, રમતમાં ઓછું ધ્યાન દેવાનું. હા તો રમતમાં ઓછું ધ્યાન દેવાનું, ભણવામાં વધારે ધ્યાન દેવાનું, એટલે આ વસ્તુ ન થાય હો. અને હવે સેવાર છે એમાં તું પગલા પાડવા લપટીને પડી. તારા બૂટ મૂકી દે અંદર. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવી સૂકી ભાજી બનાવીને મેં તૈયાર કરી લીધી છે. આ બાજુ મસાલા ભીંડી પણ તૈયાર છે અને લોટ બાંધી લીધો છે. બસ હવે રોટલી ઉતારું ને એટલી વાર એટલે બપોરાની રસોઈ થઈ જાય તૈયાર. એટલે તમે બધા આવી જાજો બપોરા કરવા. તો હાલો ફટાફટ રોટલી બનાવી લો પછી મળીએ. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. ને અંજુ ને બા ને હંગાઈ જોવે છે પુરાણી હવેલી. ભૂતનું વિચારો, ભૂતને વિચારો. આ કોઈ દી દીવે નહીં હો. પછી રાતના ભલે ચાક મોકરા. બાકી કે ભૂતનો સીન આવે ને તું આંખો બંધ કરી જાવ. હવે એ હાઈટ વાળા ના બીવે તો ધારા તો બીવે ને, આપણે કોઈથી નો બીવે હો. હા, ભૂત આવે, પ્રેત આવે કે ગમે ઈ આવે. આપણે ખુદ ભૂત છે નહીં. આ જવું છું હું ભૂતડીની જેમ તો બેઠી વાર ખુલ્લા આ જવું છે. જો દુનિયાની પેલી એવી દીકરી છે કે એની માને ભૂતડી બનાવે. તારે દાડા શું કહેવાય, ભૂત આવે ને ચૂંટેલ આવે ને તો તારે શું કહેવાય કે માસી હું તમારી બેનની દીકરી જ છો એમ કહેવાય. તમારે મન ન બીવરાવે યાર. કાઈ વાંધો નહીં હો ભલે. ને જો વરસાદ આજ આવે ને એટલે આપણે તો વરસાદમાં નાવા જવું છે, કેમ કે આજે ગરમી એવી થઈ છે ને કે એની વાત પૂછોમાં રહેવાતું નથી. મારે તો કપડાં બદલાવા પડ્યા સાહેબ. એવી ગરમી થાય એમ થાય કે થોડાક છે ને આમ કોટનના ને ખુલ્લા કપડાં પહેરીએ ને તો થોડીક રાહત રહી. ધારા મારા કાન વયા જાય એને કાન મારીને ભરાવી કોને સાહેબ. તમારે નાવું હોય અને ધારા નથી નાવાનું એટલે ધારા હમણાં બપોરા કરીને પછી છે ને સુઈ જાય. પછી વરસાદ આવશે ને એટલે હું નાવા જાય. લાય તો સારું હાલો બપોરા કરી લઈએ, ફરાર કરી લઈએ. વરસાદ આવી જાય પછી નાવા જઈએ. તમે આવી જાજો વરસાદમાં નાવા. જતો હાલો હાલો બા હાલો. હાલો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે, તો આવી જાવ બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ. હાલો 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 હાલો. આ બાજુ વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત ઠંડુ અને પવન ઉપડી ગયો છે. અત્યારે વાવાઝોડા જેવું છે. વરસાદના રેડા આવે છે. જો એવો વરસાદ આવ્યો નહીં, કેમ કે મારે નાવું હતું ને વરસાદમાં એટલે વરસાદ આવ્યો જ નહીં. અને ટાઈમ થઈ ગયો છે 4:15 વાગ્યાનો. ધારાબેન હુતા છે, બા અંદર હુતા, સાહેબ દુકાને ગયા છે અને મારે બસ થોડાક કપડામાં પ્રેસ કરવાની છે. વધારે કપડાં નથી, બસ થોડાક જ છે. તો હાલો ફટાફટ કપડામાં પ્રેસ કરી લઈએ ને પછી રોંઢાના ચા પાણીનો ફોટો ચડાવશું. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તમારે થોડાક કપડામાં પ્રેસ થઈ ગઈ છે, વધારે નથી. તમને વધારે દેખાય કે થોડા દેખાય મને કમેન્ટમાં કહેજો. તો આટલા કપડામાં મેં પ્રેસ કરી લીધી ને. ટાઈમ થઈ ગયો 6:30 વાગ્યાનો ને હારે ચા પાણી ને રોંઢાના કામ ને બધું હારે જ થતું હતું. એટલે 2-2.5 કલાક સેજે વહી ગઈ. અને અમારા મીઠુડા બેન જો હજી હુતા છે. તો હાલો પેલા કપાટમાં કપડા સેટ કરી દઉં, પછી ધારાને જગાડું, હોમવર્ક કરાવવું. એટલામાં તો સંધ્યા દીવાબત્તીનો ટાઈમ થઈ જાય. તો હાલો હવે વાતું નથી કરવી, ફટાફટ છે ને
જે આ થોડા કપડા છે ને એને કબાટમાં સેટ કરી દઉં હો. પછી મળીએ. હાલો તારાબેન, જલ્દી જલ્દી હાલ, આપને સુગંધ નથી આવતી? થેપલા બને દૂધીના, એ બુદ્ધિ આવશે જોરદાર કાને. હાલ હાલ હાલ, જો બે ત્રણ તાર થેપલા પપ્પાને ખાઈને ખાધા દીકરો, પર- તાર પપ્પાને ખાધા પર બુદ્ધિ આવી ગઈ. બે ત્રણ થેપલા ખાઈને માં દીકરો. હા નહીંતર તાર પપ્પા તો ખાવાના જ છે. એ ચા ચા ગયો. આ બાઈને કોઈ દી એક ટોપડી બદલાવતા જીવ નથી આવતો. નહીં હાલે. અમને આવડી ટોપડીમાં કોણ ચા મૂકતું હોય છે? હું બનાવું, બની ગયો ને ચા. જો આ રે ચાની તપેલી છે, કાંયા છે, ખાટલીમાં પડી. મારા ઘરમાં તપેલી ની તો- હા પણ ચા તો આમાં બને ને તો જ પીવાની મજા આવે, નહીંતર ન મજા આવે. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો હો મને. હાલો હાલો, તો ચા ને થેપલાના વ્યારા કરી લઈએ ને પછી મળીએ. હા વાતુમાં ધ્યાન ન દેવાય. હાલો ફ્રેન્ડ, તો વ્યારા પાણી થઈ ગયા છે અને બધા જો ઠંડી ઠંડી હવા ખાઈ છે. બાન તારા બે ઇન્ડોરે બેઠા. સાહેબે તો ખુરશીમાં આસન જમાવ્યા, કેમ કે ઇન્ડોર તો સાહેબ ખાવે નહીં. અને વાતાવરણ અત્યારે એકદમ ઠંડુ છે હો. બહાર ઘરમાં ગરમી થાય છે. માં દીકરી બે કલાક ત્યાં નાહી હતી નહીં? હા તમારે ખોટ વહી ગઈ ને? એ તો વરસાદ ન આવ્યો એમાં વાત રહી ગઈ સાહેબ. નહીતર આજ ફાઇનલ હતું કે આજ છે ને મારે વરસાદમાં નાવું હતું, પણ આજ છે ને બપોર પછીથી વરસાદના ઝાપટા જ આવતા હતા. હરખોથી વરસાદ આવ્યો નહીં, પવન વરી ગયો તો ને એમાં વરસાદ છે ને પડી ગયો. એમ કેમ તો હાલ ઉડી ગયો કા પડી ગયો. કેશોદ ગામમાં વરસાદ આવવાની સંભાવના ઓછી. અંબાલાલને એક્શન કરું. આખા ગામમાં વરસાદ થાય, આખા જિલ્લામાં વરસાદ થાય. જા આ દૂધીના થેપલા ખાધા ને એની અસર છે. જો ઘા અસર કરી. એટલે તમે દૂધીના થેપલા બનાવજો ને ખવડાવજો. દૂધી ખાધા ભેગી બુદ્ધિ આવે. જોયું ને? તો હારું હાલો, આ તો થોડોક હસી મજાક અને ગમત કરીએ. આપણે કોઈની મજાક મસ્તી કરતા નથી. આપણાથી મોટા છે ઉંમરમાં, હસી મજાક કરાય નહીં, પણ ક્યારેક ક્યારેક લટકું લઈ લેવાય. અમે અમારા બારની મસ્તી કરીએ તો આંબાલાલ કાકા શું છે એને લોકો દેવો જોઈએ. તો હારું હાલો, આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. આંબા કાકા દિલથી તમને બાપે બાપુ તમારે એક્ટિંગ કર્યું. જય ભોલેનાથ, જય શ્રી જય રામ. ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. Hello, just